બીજી વાત એ કરવાની છે કે જીરુના પાકને ઠાર અને ઝાકળ છે એ વધુ અસર કરે છે। જો ઠાર અને ઝાકળ છે એ વધારે પડે ત્યારે છોડ ટ્રેસમાં આવી જતો હોય છે, એની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી હોય છે અને એની અંદર ફૂગ અને સુકારાનું પ્રમાણ છે વધી જતું હોય છે। ઠાર અને ઝાકળથી બચાવવા માટે શું કરવાનું, તો કે ઘણી બધી કંપની અત્યારે જે સ્ટિકિંગ એજન્ટ આવે છે એ જેલી ફોર્મની અંદર બનાવે છે। જો સારી ક્વોલિટીનું હોય અને જેલી ફોર્મની અંદર જ્યારે સ્ટિકિંગ એજન્ટ હોય તો એ આપણે સારું એવું પરિણામ આપે છે। જેલી ફોર્મની અંદર જે સ્ટિકિંગ એજન્ટ આવતું હોય છે માત્ર એક પંપમાં 5 ml નાખવાનું હોય। કોઈ પણ સારી કંપનીનું સ્ટિકિંગ એજન્ટ છે એક પંપમાં 5 ml નાખી અને વ્યવસ્થિત છંટકાવ કરીએ છીએ તો ઠાર અને ઝાકળ છે એ આપણા જીરુને બહુ અસર નથી કરતું, એનાથી બચાવે છે। છોડને ટ્રાન્સલેમિનર કરીને છોડને આખો કવર કરે છે, એટલે આપણે ઠાર ઝાકળની જે અસર થતી હોય એ અસરથી થોડુંક રોકે છે, છોડને ટ્રેસમાં આવવા દેતો નથી અને એ રીતે પણ આપણે ઠાર ઝાકળથી આપણે બચાવી શકાય। હવે આ બધી ટેકનિકલ બાબતની મેં તમને માહિતી આપી। ઘણી વખત ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે તમે જે કન્ટેન્ટ બોલ્યા દરેક કંપની બનાવે છે, દાખલા તરીકે મેટાલિક્સિલ મેન્કોજેબ હોય, કાર્બેન્ડિઝમ મેન્કોજેબ હોય, એઝિસ્ટોબિન ટેબુકોનાઝોલ હોય, એઝિસ્ટોબિન ક્લોરોથાનોનિલ હોય વગેરે, આ જે અથવા તો સ્ટિકિંગ એજન્ટની અંદર જેલી ફોર્મ હોય। ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે તમે બધા ટેકનિકલ બોલો છો પણ અમને ખ્યાલ નથી આવતો, થોડુંક હેલ્પ અમને કરો। જો તમારી હેલ્પની પણ કોઈ જરૂર હોય તો બિનદાસ રહેજો, હું અત્યારે તમને 2 નંબર આપી રહ્યો છું। આ બંને નંબર ઉપર તમને ઈચ્છા પડે ત્યારે તમે ખેતીની માહિતી લઈ શકશો, એની ઉપર કોલ કરી અને અત્યારે જે આ જીરુની અંદર સમસ્યા ચાલી રહી છે એમાં કયું કન્ટેન્ટ છંટકાવ કરવું અથવા તો જેલી ફોર્મની અંદર આપણે શું છંટકાવ કરવો વગેરે તમને માહિતી છે એ પણ બંને નંબર ઉપરથી તમને મળી જશે। એટલે કોઈ પણ એવી સમસ્યા હોય, ક્યાંય પણ તમારે મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને પણ માહિતી મેળવી લેજો। પણ ખાસ જીરુ ઉપર અત્યારે ફોકસ કરવાનું છે, ધ્યાન આપવાનું છે। જો આ વર્ષે ધ્યાન નહીં આપવામાં આવે તો હવામાનની જે સ્થિતિ છે એને કારણે જે આપણે ફૂગ અને સુકારાનું પ્રમાણ વધી રહ્યું છે, આ મુજબ જીરુનો પાક લેવો અઘરો બની જશે। એટલે આપણે દરેક ખેડૂત ભાઈઓને વિનંતી રહેશે કે આપણે બધા સાથે મળીને એકબીજાને મદદ કરી અને આપણે કેવી રીતે આપણે જીરુનો પાકને બચાવી શકીએ અને કેવી રીતે વધારે ઉત્પાદન લઈ શકીએ એ દિશામાં બધા આપણે આગળ વધીશું।